જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો। આજે ખેડૂત મિત્રો હું તમને જે આખા વિડીયોમાં માહિતી આપવા જવાનો છું કે જે ઉનાળુ પાકમાં બીજા એક કયા પાકની ખેતી કરી શકાય। તો ખેડૂત મિત્રો આપણે એક બાજરીની પણ ખેતી કરી શકીએ છીએ। બાજરી એક એવો આપણો પાક છે કે જે ખેડૂત મિત્રો ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતો અને ઓછા ખર્ચે વધુ નફો કરતો એક બીજો પાક છે। તો બાજરીની હું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપે તો તમે આખો વિડીયો જોજો કે જેના કારણે ખેડૂત મિત્રો તમને આખા વિડીયોમાં બાજરીની પૂરેપૂરી માહિતી મળશે। અને બીજો ખેડૂત મિત્રો આપણો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કે જેથી ખેડૂત મિત્રો તમને અમારા અવનવા વિડીયો નવા પાકના મળતા રહે। તો ખેડૂત મિત્રો જો હું બાજરીની વાત કરવા જાઉં તો વાવેતરનો સમય તો ખેડૂત મિત્રો જાન્યુઆરી એન્ડથી લઈને ફેબ્રુઆરીના આખા મતલબ મહિના સુધી વાવેતર થતું હોય છે। અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો આનું જો વાવેતર હું એવું માનું છું કે ફેબ્રુઆરી મતલબ જાન્યુઆરીથી એન્ડમાં કાં તો ફેબ્રુઆરીની શરૂઆતમાં જેટલું વાવેતર થઈ જાય એટલું સારું, પણ જો ઠંડીનું પ્રમાણ હોય તો ખેડૂત મિત્રો થોડું લેટ કરશો તો પણ ચાલશે। બીજો ખેડૂત મિત્રો કે પાયાના ખાતરની વાત કરવા જાઉં તો તમે એનપીકે નાખી શકો છો 12-32 મતલબ એનપીકે 12-32 16 આવ્યું, ડીએપી નાખી શકો છો, 10-26 નાખી શકો છો। અને જો ઠંડીનું પ્રમાણ હોય તો એનો ઉગાવો સારો આવે એના માટે થઈને ખેડૂત મિત્રો તમે સલ્ફર ખાતર પણ નાખી શકો છો। બીજું એક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બાજરીનું બિયારણ કયું ખરીદી કરવી। જો બિયારણ ખરીદી કરવામાં તમે છેતરાશો તો ખેડૂત મિત્રો તમને પ્રોડક્શનમાં એટલો બધો હું કહેવા માગું છું એ પ્રમાણે પ્રોડક્શન તમને જોવા મળશે નહીં। તો ખેડૂત મિત્રો અવશ્ય સારી કંપનીની બાજરી ખરીદી કરજો। હું જે બાજરીની ભલામણ કરું છું એ મતલબ કોર્ટેવા કંપનીની બાજરી આવતી હોય છે, મતલબ પાયોનિયર સીડ્સ કરીને કે જે ખેડૂત મિત્રો જુઓ એક વેરાયટીનું નામ છે 86M11 કે આ વેરાયટી ખેડૂત મિત્રો જનરલી એક 86M11 ગણી વેરાયટી આવતી હોય છે। જૂની જાણીતી વેરાયટીઓ છે બે 86M11 અને 86M22। આ બંને વેરાયટીનું ખેડૂત મિત્રો તમે વાવેતર કરશો તો તમને ખૂબ સારા પરિણામ જોવા મળશે। અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો હું એવું નથી કહેતો પણ આ કંપનીના પાયોનિયરના રિઝલ્ટ ખેડૂતો જોડેથી લીધેલા છે કે ભાઈ વાવેતર કર્યા પછી કેવું રિઝલ્ટ કેવું પરફોર્મન્સ જોવા મળતું હોય છે। તો ખેડૂત મિત્રો ખરેખર વસ્તુ બહુ સારી આવતી હોય છે। અને પાયોનિયરની 86M11 અને 86M22 બે વેરાયટી છે, એના સિવાયની એક નવી વેરાયટી આવેલી છે 2 વર્ષથી વાવેતર થાય છે 85M36। આ વેરાયટીનું પણ પરફોર્મન્સ બહુ સારું જોવા મળે છે ખેડૂત મિત્રો। તો આ વેરાયટીનું પણ તમે અચૂક વાવેતર કરી શકો છો। જો આનું આપણે જો એકર બીજ દર જોવા જઈએ તો 2 થેલી જતી હોય છે 86M11, 86M22 અને 85M36। આ બંનેમાંથી કોઈ પણ વેરાયટીનું વાવેતર કરો છો ત્રણેય વેરાયટીમાંથી તો તમારે 1 એકર 2 થેલી બીજ દર જતું હોય છે। બીજું કે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હોય છે કે સાહેબ પહેરવાની આમ પહેરી દે તો હા પહેરવી હોય તો પણ પહેરી શકો છો। પહેરવામાં ખેડૂત મિત્રો 1.5 ફૂટનો ગાળો રાખો તો પણ તમને પ્રોડક્શન સારું એવું જોવા મળતું હોય છે। બીજું કે આ 86M36 અહીંયાના અમારા ઘણા ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે। તો આ વેરાયટી જે પરિપક્વના સમય આવશે એ વખત હું તમને બતાવીશ ખેડૂત મિત્રો કે પરિપક્વના સમય 85M36 જે વેરાયટી છે એ 86M11 અને 22ની વેરાયટી કરતાં એમાં નવું શું છે તો આ વેરાયટી ખેડૂત મિત્રો ડોડવું ભરાવદાર આવતું હોય છે। બંને ત્રણેય વેરાયટી ભરાવદાર છે પણ પેલી વેરાયટીઓ કરતાં આમાં પ્રોડક્શન વધુ આવતું હોય છે। એકર ખેડૂત મિત્રો સારો ખેડૂત મિત્ર હોય તો ટ્રીટમેન્ટ કરેલી હોય ખાતરની પાયાનીથી તો 130 મણ સુધીના ઉતારા ખેડૂત મિત્રો જોયેલા છે અને બહુ સારું એવું પ્રોડક્શન આવતું હોય, 100 મણ તો આવતું જ હોય છે। બીજા નંબરમાં બાજરીમાં ધ્યાન રાખવા જેવી બાબત છે ઘાસની દવા ખેડૂત મિત્રો પાછળથી લગભગ ઓછી આવતી હોય છે। મતલબ કે ઘાસની દવામાં પ્રોપર રિઝલ્ટ જોવા મળતા નથી। વાવેતર મતલબ કે ભૂતરી સામો ને બધું ઉગી ગયા પછી એમાં જોવા નથી મળતા। તો પેરણિયામાં પહેરેલી બાજરી હોય એ ખેડૂત મિત્રો 50 ml પેન્ડીમિથિલનો ઉપયોગ કરે તો થઈ શકશે। અને પણ બીજ દર 12 જેટલો હોય મતલબ જે બીજ ઉપર પડતી હોય છે પેન્ડીમિથિલિન તો બીજ ઉગવા દેતું નથી। તો અવશ્ય ધ્યાન રાખવું પેરણિયામાં પહેરેલી બાજરી હોય તો 50 ml તમે પેન્ડીમિથિલિનનો ઉપયોગ કરી શકો છો। બીજો એક ખેડૂત મિત્રો જો પૂંખેલી હોય તમારી બાજરી તો થોડી બાજરીનો જથ્થો મતલબ બી વધારે નાખવાનો, જેના કારણે તમે જો પેન્ડીમિથિલિન મતલબ તમારો ઉપયોગ કરવો છે તો કરી શકાય છે। જેના કારણે ઉપરના જે બી પડેલા છે એમાં ઉગાવું થોડું ઓછું આવશે પણ તમને ઘાસથી રાહત ખાસી એવી પ્રમાણમાં જોવા મળશે। અને બીજું ખેડૂત મિત્રો કે બાજરી એક એવું પાક છે કે જે 90 દિવસે તૈયાર થતો પાક છે અને આ પાક માટે ખરેખર હું એવું માનું છું કે દરેક ખેડૂત મિત્રોને
આ પાકનું વાવેતર કરવું જોઈએ કે જેના કારણે થઈ આપણે ખેડૂત મિત્રો બાજરી ઓછા ખર્ચ વધુ ઉત્પાદન આપતો પાક છે અને આનો બજાર ભાવ ટેકાનો ભાવ પણ 650 આસપાસનો ગવર્મેન્ટનો બધેલો છે. તો ભાવમાં પણ થોડી એવી સિક્યોરિટી છે કે જે ગવર્મેન્ટ ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે એ વખત ખેડૂત મિત્રો તમે રજીસ્ટ્રેશન કરીને તમે ટેકાના ભાવે બાજરીનું પણ વેચાણ કરી શકો છો. તો એકર 60 થી 65 હજાર રૂપિયા આપતો એક આ પાક છે કે જેની ખેડૂત મિત્રો ખરેખર સારી એવી માવજત કરશો. અને બીજું કે ચૂસિયા જીવાતના ને એના બહુ સ્પ્રે આવતા નથી અને એની કોઈ ખાસ જરૂર નથી પડતી. તમે 1261, 05234, 13045 આ 3 ખાતરનો સ્પ્રે ઉપરથી છંટકાવ કરશો તો પણ તમને ખૂબ સારા એવા પ્રમાણમાં પરિણામ જોવા મળશે. તો જેના કારણથી હું મારી અંગત સલાહ છે ખેડૂત મિત્રોને, બીજી બધી કંપનીઓની તમે વાવતા જશો નહીં વાવતા હોય નહીં, પણ આ કોર્ટેવા કંપનીની આ 2-3 વેરાયટીઓ છે એને વાવવાની હું ખાસ ભલામણ કરતો હોઉં છું. ખેડૂત મિત્રો હું કોઈ કંપનીમાં નથી કે હું મારી કોઈ દુકાન નથી, આ તમને ખાસ જણાવું છું. હું અત્યારે હાલ કંપનીમાં નોકરી કરું છું પણ એ કંપની પેસ્ટિસાઇડની છે, સીડ માટેની મારી કોઈ કંપની નથી. પણ ખેડૂત મિત્રો તમારા લક્ષી તમારા માટેનો આ વિડીયો બનાવેલો છે કે જેના કારણે ખેડૂત મિત્રો તમને સારી બાજરીનું વાવેતર કરશો તો તમને ખેડૂત મિત્રો સારો એવો પ્રોફિટ જોવા મળશે. બીજી ઘણી કંપનીની બાજરીઓ આવતી હોય છે પણ એના કરતાં આ બાજરીનું પરફોર્મન્સ બહુ સારા પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો અચૂક અવશ્ય ખેડૂત મિત્રો હું એવું માનું છું કે આ બાજરીનું તમે વાવેતર કરો. અને મારો વિડીયો ખેડૂત મિત્રો તમને હું આજે કિસાન એગ્રો ઈડર મતલબ કિસાનો માટે થઈને આપણી આ યુટ્યુબ ચેનલ ચલાવું છું. તો આનું જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેના થકી ખેડૂત મિત્રો તમે બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપી શકો. ઘણા ખેડૂત મિત્રોને ઘણા એરિયામાં બાજરી નહીં મળે કારણ કે ખેડૂત મિત્રો આ બાજરીમાં ખેડૂતનો ખૂબ ફાયદો છે પણ વેપારીનો બહુ જાજો ફાયદો નથી થતો. આ જે છે ફેક કહું છું કારણ કે આ કંપનીમાં ખેડૂત મિત્રો વેપારીને કોઈ મોટા પ્રમાણમાં કે કોઈ પેલું મતલબ કમિશનનો મળતા નથી. અને બીજું કે પ્રોડક્ટ સારી છે એના જોડે. તો ખેડૂત મિત્રો અવશ્ય અચૂક આ પાયોનિયરની વેરાયટીઓ વાપરવાનું મતલબ વાવેતર કરવાનું આગળ રાખજો કે જેના કારણે પાયોનિયરનું ખેડૂત મિત્રો 3 વસ્તુમાં કોઈ આગળ ના આવી શકે. એક રાયડો છે, એક બાજરી છે અને એક મકાઈમાં પણ સારું એવું પરફોર્મન્સ આપતી હોય છે. તો મારું અંગત સલાહ છે કે બાજરી વાવો તો તમે પાયોનિયરની વાવો, બહુ સારા એવા પ્રમાણમાં તમને પરિણામ જોવા મળશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ખાસ ના ભૂલતા કે જેથી અમારા નવા વિડીયો આવતા હશે એ તમને ખેડૂત મિત્રો મળતા રહેશે. ઓકે, આભાર.